એક્સરસાઇઝ કરે તો એમાં માન લો ટાંકા લીધા હોય તો એ ખુલી જાય. બે પગનું ની રિપ્લેસમેન્ટ જોડે કરાવાય કે ના કરાવાય? માઇક્રોપ્લાસ્ટી સો એ શું હોય છે? પેશન્ટ વિધિન 12 અવર ઓપરેશન થયાના 12 કલાકની અંદર એ ડૉક્ટર એને ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરાવતા હોય છે. સર્જરી થઈ ગયા પછી કોઈ એવા ઇન્ફેક્શન ના થાય એના માટે કોઈ પ્રિકોશન્સ લેવા પડે? માસી એટલા બધા મોટિવેટેડ હતા કે સર મને કોઈ ટેન્શન જ નથી અને મારે તો કમ્પ્લીટ પાછું ચાલવાનું જ છે અને મારા ત્યાં ઘરે લગ્ન છે તો મારે રાસ ગરબા કરવાના જ છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ તો એ સેફ હોય? તો 50 વર્ષ સુધી ઇન્ક્લાઇનિંગ છે, પછી એ ડિક્લાઇનિંગ છે. સ્ટ્રોંગ માઇન્ડસેટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ રિકવરી. હેલો એવરીવન, વેલકમ ટુ માઇક ટુ માઇન્ડ્સ. આજે ફરીથી એકવાર સેકન્ડ એપિસોડ સાથે ડૉક્ટર અપૂર્વ પટેલ સાથે આપણે છીએ અને ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે લાસ્ટ ટાઈમ કવર કરેલા, જેની અંદર જોઈન્ટ પેઇન છે, 20s 30sની અંદર જોઈન્ટ પેઇન આવી રહ્યું છે અને એના વિશે ઘણી બધી માહિતી આપણે લીધેલી. હજુ પણ પોડકાસ્ટ ના જોયો હોય તો યુટ્યુબ પર લાઈવ છે, તમે જઈને જોઈ શકો છો. આપણે આજના દિવસે ઘણા બધા એવા ટોપિક્સ ટચ બેઝ કરીશું જે ખરેખર લોકોને ખબર નથી, જેના વિશે લોકોને આઈડિયા જ નથી કે આવું શું કામ થાય, ફિયર છે, મિથ છે, બહુ બધી ડિટેલ્સ પર કવર કરવા જઈ રહ્યા છે. તો ચાલુ કરીએ. વેલકમ ટુ ધ પોડકાસ્ટ સ્ટુડિયો ડૉક્ટર અપૂર્વ. કેમ છો? થેન્ક યુ સો મચ. વેરી મચ ફાઇન. તો આપણે આજે સોશિયલ મીડિયામાં એટલી બધી જગ્યાએ જોઈએ છે કે ની રિપ્લેસમેન્ટ વિશે તો બધા વાત કરે છે કે ની રિપ્લેસમેન્ટ શું હોય, કેમ કરાવવું જોઈએ, એ બધી તો વાતો આપણે સાંભળી. પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે લોકોમાં ગેરસમજણ ઘણી બધી છે, લોકોને ફિયર છે. જેમ કે કોઈ એવું કહે છે કે એક પગનું જ ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ, બે પગનું એક સાથે ના કરાવાય. ઘણા બધા એવા ટોપિક છે. તો ઓવરઓલ શું કહેવા માગશો આ વિશે તમે? અત્યારે હું એવું કહેવા માગીશ કે અત્યારના સમયની અંદર ની રિપ્લેસમેન્ટ ઇઝ અ વેરી કોમન સર્જરી વિથ ગુડ સેટિસ્ફેક્શન રેશિયો. પહેલાં લોકોની અંદર એટલી અવેરનેસ નથી કે વોટ ઇઝ ની રિપ્લેસમેન્ટ, કરાવવું જોઈએ ન કરાવવું જોઈએ. પણ અત્યારે ની રિપ્લેસમેન્ટના નંબર્સ ડે બાય ડે એ વધી જ રહ્યા છે. પણ સાથે સાથે લોકોની અંદર એક ડર બી છે. ડરની જોડે જોડે કેટલાક મિથ બી છે. કેટલીક ગેરસમજો એવી પણ છે કે જે પેશન્ટના દિમાગમાંથી ડૉક્ટરે રિમૂવ કરવા માટે બહુ જ મહેનત કરવી પડે છે. એનું એક એક્ઝામ્પલ આપીશ કે અત્યારે હવે અમારા ઘરની અંદર દાદીને 85 વર્ષ થઈ ગયા છે, તો 85 વર્ષે તો ની રિપ્લેસમેન્ટ કરાવીને ક્યાં જવું છે? ની રિપ્લેસમેન્ટની શું જરૂર છે? પણ અગર એ 85 યરની એજ પર અગર એક્ટિવ છે, પોતાની એક્ટિવિટી બધી જ જાતે કરે છે, એમની ક્વોલિટી ઓફ લાઈફ સારી છે, એ ખાલી ને ખાલી એ ની જોઈન્ટ પેઇનના લીધે અગર એ હેરાન થાય છે તો એમનું ની રિપ્લેસમેન્ટ કરાવી શકાય છે. એવી બહુ જ બધી વસ્તુ છે, જેમ કે બે પગનું ની રિપ્લેસમેન્ટ જોડે કરાવાય કે ના કરાવાય. એક લોકોની અંદર એવો ડર બેસી ગયો છે કે ની રિપ્લેસમેન્ટ કરાયા પછી શું અમે પાછી અમારી રૂટીન લાઈફ જે પહેલાં હતી એવી જીવી શકીશું? કેટલાક લોકોને અત્યારે વોકિંગનો બહુ જ શોખ હોય છે, પણ એ જ થાય એની જોડે જોડે આર્થરાઇટિસ હોય છે, તો એ લોકો મને આવીને એવો જ સવાલ કરે છે કે સર, ઓપરેશન કરાયા પછી અમારી મોર્નિંગ વોક થઈ શકશે? એટલે આ બધા પ્રશ્નો લોકોના મગજમાં બહુ જ છે અત્યારે, અને એવા બહુ બધા ડર છે કે ઘણા બધા લોકો એવા છે કે જેમની કાર્ડિયાક પ્રોસિજર્સ થયેલી હોય, જેમ કે બાયપાસ થયેલું હોય, અને પેશન્ટને એવો ડર હોય કે મારું તો હાર્ટનું બાયપાસ થયેલું છે, હવે હું ટીકેર કરાવવા જઈશ અને મને કંઈ થઈ જશે તો, મને ડાયાબિટીસ છે તો મારા ટાંકાની અંદર રૂજ નહીં આવે તો, મારું શરીર એ બહુ જ હેવી છે તો શું ઓબેસિટી છે તો ટીકેઆર સક્સેસફુલ થશે? શું હું પલાઠીવાળી નીચે બેસી શકીશ? કે શું હું પહેલાં જેમ નીચે બેસીને ભગવાનની પૂજા કરતી હતી એમ કરી શકીશ? આ બધા જ ક્વેશ્ચન્સ અત્યારે એટલા બધા લોકોના મગજમાં ફરતા હોય છે. એટલે અત્યારે માર્કેટની અંદર એવું જ છે કે ની રિપ્લેસમેન્ટ શું છે એ બધું જ સમજાવવાળા લોકો મળી રહ્યા છે, પણ લોકોને જે આન્સર્સ જોઈએ છે એ આન્સર્સનું ડિસ્કશન હજુ સુધી એટલું થતું નથી. હવે બીજી એક એ પણ વસ્તુ છે કે જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો કોઈનું ની રિપ્લેસમેન્ટ થઈ ગયું,
એના પછી શું એ નોર્મલ એક્સરસાઇઝ કરી શકે અને કેટલા ઇમિડિયેટલી કરી શકે? અને બીજું એ પણ છે કે એક્સરસાઇઝ કરે તો એમાં માન લો ટાંકા લીધા હોય તો એ ખુલી જાય? ના, એવું બિલકુલ નથી હોતું. સ્ટીચીસ બહુ સારો ક્વેશ્ચન છે અને ફ્રિકવન્ટલી પેશન્ટ્સ પણ અમને પૂછતા હોય છે કે સર આ જે સ્ટીચ લીધા છે, સપોઝ કે ઉપર સ્કિન માટે અમે લોકોએ સ્ટેપલ લીધા હોય તો કે સર અમે લોકો પગ વાળીશું તો આ તો સ્ટેપલર છે, તો કે એ તો નીકળી જશે. પણ એવું નથી હોતું કે જ્યારે પણ આપણે ની રિપ્લેસમેન્ટની સર્જરી અગર કરી છે તો એ સર્જરીમાં બી લેયર બાય લેયર તમે ક્લોઝર કરતા હોવ છો. એટલે કે તમે એવું નથી કે ખાલી સ્કિન જ બંધ કરો છો, તમે નીચે સબક્યુટેનિયસ ટિશ્યુ બંધ કરો છો, જોઈન્ટ બંધ કરો છો. એટલે બધા જ લેયર ક્લોઝ થયા પછી ઉપર સ્કિન ક્લોઝ થાય છે અને એમાં સ્ટેપલર આવતા હોય છે. એટલે ધીસ ઇઝ ટોટલી રોંગ થિંગ કે સર અમારા સ્ટીચ એક્સરસાઇઝ કરવાથી ઓપન થઈ જશે. ના, એવું બિલકુલ નથી. એન્ડ સેકન્ડ કે જે તમે કીધું કે કેટલા ટાઈમ પછી એક્સરસાઇઝ કરી શકાય છે, પેશન્ટ વિધિન 12 અવર ઓપરેશન થયાના 12 કલાકની અંદર એ ડૉક્ટર એને ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરાવતા હોય છે અને જરૂરી જ છે. જેટલું કામ સર્જરી કરે છે એટલું જ કામ એક્સરસાઇઝ કરે છે. હા, એવું નથી કે પહેલાં જ દિવસે આપણે એને અપ ટુ ધ માર્ક બધી જ એક્સરસાઇઝ થઈ જાય, પણ એક પોઈન્ટથી સ્ટાર્ટ કરી અને સર્ટેન લિમિટ સુધીની એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરાવી શકીએ છીએ. પછી વોકિંગ સ્ટાર્ટ કરાવી શકીએ છીએ અને પછી જેમ કે સ્ટીચ રિમૂવ થયા પછી તમે એનું સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરાવી શકો છો કે જેથી જે મસલ્સ છે એ ક્યારેય વીક ના રહી જાય. પેશન્ટનો ગેટ જે છે એ ગેટ નોર્મલ કે જે ઓપરેશન પહેલાં હતો એવો થઈ શકે. એટલે બિફોર ધ આર્થરાઇટિસ કન્ડિશન, આર્થરાઇટિસ થયા પહેલાં જે પેશન્ટ નોર્મલ ચાલતું હતું એ ચાલી શકે, એના માટે ગેટ ટ્રેનિંગ પણ થઈ શકે. એટલે બિલકુલ કોઈ પણ પેશન્ટે એવું વિચારવાનું જરૂર નથી કે એક્સરસાઇઝ કરવાથી અમારા સ્ટીચ ઓપન થઈ જશે. એટલા સ્ટીચ વીક નથી હોતા અને એકલા સ્ટેપલર પણ નથી હોતા. ડેફિનેટલી. અને બીજો એક ક્વેશ્ચન એ પણ છે કે શું જે લોકોને ઓબેસિટી હોય અથવા ડાયાબિટીસ હોય Yes. તો એમને ની રિપ્લેસમેન્ટ માટે એ લોકો કેટલા ફિટ છે? યસ, વેરી ગુડ ક્વેશ્ચન અગેન. ઓબેસિટી અને ડાયાબિટીસ આ બંને વસ્તુ જે છે એ બંને વસ્તુ એક કોમોર્બિડિટી કહી શકાય કે પેશન્ટના આર્થરાઇટિસની જોડે બોડીની અંદર આ વસ્તુ છે. પણ સર્ટેન અમાઉન્ટમાં અગર ડાયાબિટીસ છે એટલે કે ડાયાબિટીસ અગર કંટ્રોલ છે, અમારી ભાષામાં એને HbA1c રિપોર્ટ આવે છે કે જે 120 દિવસની ગ્લુકોઝની એવરેજ હોય છે. તો એ અગર HbA1cનું લેવલ બોડીમાં કંટ્રોલ હોય, બેઝલ ગ્લુકોઝ લેવલ બોડીની અંદર પેશન્ટની અંદર એ કંટ્રોલમાં રહેતો હોય તો ડેફિનેટલી યુ કેન ગો ફોર TKR. અને TKR સેફ છે. એવું કોઈ જ હા, અમુક સર્ટેન અમાઉન્ટની અંદર કે જેમ કે ડાયાબિટીસ HbA1c 12 કરતાં વધારે છે, એનું બેઝલ ગ્લુકોઝ લેવલ બહુ જ વધારે રહે છે, તો એવા પેશન્ટે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ પહેલાં કરાવી, એને થોડો કંટ્રોલમાં કરી અને પછી TKR કરાવી શકાય છે. રહી વાત ઓબેસિટીની, ઓબેસિટી એક એવું ફેક્ટર છે કે જેનાથી બહુ બધી વસ્તુઓ સર્જરીની અંદર TKRમાં કે ની રિપ્લેસમેન્ટની અંદર કે જે ચેન્જ થાય છે. જેમ કે એનો અમે BMI કાઢીએ, BMI ઇઝ ટુ મચ હાઈ સાઇડ પર છે, પેશન્ટને ડિફોર્મિટી વધારે છે. તો જે કન્વેન્શનલ આપણે ઇમ્પ્લાન્ટ યુઝ કરતા હોઈએ છીએ એ ઇમ્પ્લાન્ટની જગ્યાએ અમે લોકો એક્સટેન્શન રોડ નાખતા હોઈએ છીએ, તો એ રીતે મોડિફાઈ કરી શકાય. પણ એવું બિલકુલ નથી કે આજે તમને ઓબેસિટી છે તો તમે TKR માટે ફિટ નથી. યુ આર ફિટ ફોર ની રિપ્લેસમેન્ટ સર્જરી, બટ વિથ સમ પ્રિકોશન્સ કે કેટલીક વસ્તુઓ ધ્યાન રાખવી પડે, કેટલીક વસ્તુઓ મોડિફાઈ કરવી પડે, પણ તમારું TKR શક્ય છે, તમારી પેઇન ફ્રી લાઈફ પણ શક્ય છે. હવે બીજું એ પણ છે કે ગોલ્ડ ની એ શું હોય અને એ એવા કયા પ્રકારના પેશન્ટ્સ હોય કે જેમને એ સૌથી વધુ બેનિફિટ આપે? ગોલ્ડની સૌથી પહેલાં તો કહીશ કે એ કોઈ કોસ્મેટિક ચોઇસ નથી. ગોલ્ડની એ એના અપિરિયન્સ પરથી એ ઇમ્પ્લાન્ટ માટે વર્ડ યુઝ થાય છે કે ગોલ્ડની. એમાં એકચ્યુઅલમાં ગોલ્ડ કલરનું એની ઉપર કોટિંગ હોય છે. જે નોર્મલ મેટલ ઇમ્પ્લાન્ટ હોય છે અને ગોલ્ડ ઇમ્પ્લાન્ટ હોય છે એની અંદર ફરક એટલો જ હોય છે કે જે આ કોટિંગ છે એ કોટિંગના લીધે ઇમ્પ્લાન્ટ જે છે એની ડ્યુરેબિલિટી વધી શકતી હોય છે, એનું વેર એન્ડ ટેર કે જે સાંધો ઘસાય છે એ ઘસાવાનું જે પ્રોસેસ છે એ ઓછી હોય છે. એની જોડે જોડે જે પેશન્ટ્સની અંદર અગર મેટલ રિએક્શન થાય છે
કે ધોઝ હુ આર વેરી મચ એલર્જિક ટુ મેટલ, તો એમના માટે ગોલ્ડની ઇઝ ધી આઈડિયલ ચોઇસ. બીજી વસ્તુ, એવા બહુ બધા પેશન્ટ્સ હોય છે કે જેની અંદર યંગ એજની અંદર ટ્રાય કમ્પાર્ટમેન્ટલ આર્થરાઇટિસ ડેવલપ થઈ ગયો છે. તો એવા પેશન્ટોએ, આ મારો પર્સનલ ઓપિનિયન છે કે ગોલ્ડ નહીં કરાવવો જોઈએ, કેમ કે ગોલ્ડની ડ્યુરેબિલિટી બી વધારે હોય છે. ઇવન એલર્જીક રિએક્શન્સ, બોડીની અંદર જે થતા રિએક્શન્સ છે એ પણ ઓછા હોય છે. અને કેવું છે કે આગે યંગ એજની અંદર તમે ટીકેઆર કરાયું છે તો એ ઇમ્પ્લાન્ટ કેટલો ચાલશે એ પણ વધારે અગત્યની વાત છે. એટલે એનાથી ડ્યુરેબિલિટી વધતી હોય છે. અને ગોલ્ડની ફરીથી કહું છું કે કોઈ કોસ્મેટિક ચોઇસ નથી. ઇટ ઇઝ ફોર સ્મૂધર મૂવમેન્ટ એન્ડ લોન્જેટિવિટી ઓફ ધ ઇમ્પ્લાન્ટ. હવે તમે આટલી બધી સર્જરી કરો છો તો તમને જાણવા મળતું હશે દર્દી પાસેથી. હવે બહુ મેન્ટલ જે હોય, એમનામાં મેન્ટલ જે સ્ટેબિલિટી હોય અને જે પ્રિપેરનેસ હોય એવું કહી શકું હું, તો એનું કેટલી ઇફેક્ટ હોય કે કોઈ મોટિવેટેડ હોય ને મેન્ટલી એકદમ સ્ટ્રોંગ હોય કે ના મારે ની રિપ્લેસમેન્ટ કરવું છે અને હું સક્સેસફુલ જ થઈશ, અને કોઈ એવું હોય કે જે બહુ ડરતું હોય, તો આ પ્રિપેરનેસથી કોઈ રિયલ પ્રેક્ટિકલ લાઈફમાં અસર થાય? બહુ જ ફરક પડતો હોય છે. સ્ટ્રોંગ માઇન્ડસેટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ રિકવરી. વન લાઇનમાં કહીશ, સ્ટ્રોંગ માઇન્ડસેટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ રિકવરી. અગર તમારો માઇન્ડસેટ એ સર્જિકલ પ્રોસિજર માટે સ્ટ્રોંગ છે, તમે પહેલેથી જ મેન્ટલી પ્રિપેર છો કે મારે પોસ્ટ ઓપની અંદર મને આટલો અમુક માત્રામાં પેઇન રહેશે, એ પેઇનની જોડે બી હું બહુ સારી રીતે એક્સરસાઇઝ કરીશ અને મારે પાછું ચાલતું થવું જ છે, તો એ જે આત્મવિશ્વાસ હશે, એ જે મોટિવેશન હશે, એ ડેફિનેટલી પેશન્ટના પોસ્ટ ઓપ રિઝલ્ટ પર એની અસર થાય જ છે. અમારા બહુ બધા પેશન્ટ્સ હોય છે. વચ્ચે અમારા ત્યાં એક દર્દીનું અમે ઓપરેશન કર્યું કે જેની ઉંમર હતી 80 વર્ષ. બટ એ માસી એટલા બધા મોટિવેટેડ હતા કે સર મને કોઈ ટેન્શન જ નથી અને મારે તો કમ્પ્લીટ પાછું ચાલવાનું જ છે અને મારા ત્યાં ઘરે લગ્ન છે તો મારે રાસ ગરબા કરવાના જ છે. તમે નહીં માનો, એનું એટલું સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ મળ્યું એન્ડ શી ઇઝ વેરી મચ હેપી નાઉ. એટલે મોટિવેશનથી અને મેન્ટલ પ્રિપેર્ડનેસથી તો બહુ જ ફરક પડતો હોય છે. બીજું છે માઇક્રોપ્લાસ્ટી. સો એ શું હોય છે અને કોને બેનિફિટ સૌથી વધારે નથી થાય? માઇક્રોપ્લાસ્ટી ઇઝ અ ન્યુઅર ટ્રેન્ડ. એને બીજી ભાષામાં કહીશું તો યુનિક કમ્પાર્ટમેન્ટલ ની રિપ્લેસમેન્ટ. જે નોર્મલી વર્ડ યુઝ થાય છે દેટ ઇઝ TKR, વિચ સ્ટેન્ડ્સ ફોર ટોટલ ની રિપ્લેસમેન્ટ. તમે આખો સાંધો બદલો છો કે જેને ટ્રાય કમ્પાર્ટમેન્ટલ ઇન્વોલ્વમેન્ટ છે, કે જેની ઢાંકણી પણ ઘસાયેલી છે, અંદરની બાજુનો સાંધો પણ ઘસાયેલો છે, એની જોડે જોડે બહારનો ભાગ પણ ઘસાયેલો છે. તો એવા દર્દીઓની અંદર આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. પણ અમુક એવા પેશન્ટ્સ પણ હોય છે કે જે યંગ એજની અંદર આવે છે, જેની અંદર યુનિક કમ્પાર્ટમેન્ટ જ ઇન્વોલ્વમેન્ટ હોય છે, જેમ કે મિડિયલ કમ્પાર્ટમેન્ટ જ ખાલી ઇન્વોલ્વ થયેલો છે. તો એવા પેશન્ટ્સની અંદર આપણે ખાલી જે ઘસાયેલો ભાગ હોય એ જ આપણે રિપ્લેસ કરતા હોઈએ છીએ અને એને અમારી ભાષામાં યુનિક કમ્પાર્ટમેન્ટલની રિપ્લેસમેન્ટ / માઇક્રોપ્લાસ્ટી પણ કહી શકાય છે. હવે તમે કીધું ટોટલ ની રિપ્લેસમેન્ટ, તો એક પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ થયું, એક ટોટલ ની રિપ્લેસમેન્ટ થયું, તો આના વચ્ચે મેઇન ડિફરન્સ શું? ટોટલ ની રિપ્લેસમેન્ટ અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટમાં સૌથી પહેલો સર્જિકલ પ્રોસિજર રિલેટેડ ડિફરન્સ કહું તો ટોટલ ની રિપ્લેસમેન્ટમાં યુ આર રિપ્લેસિંગ હોલ જોઈન્ટ અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટમાં તમે ખાલી જે ભાગ ખરાબ થયો છે એ ભાગ જ તમે ચેન્જ કરો છો. માઇક્રોપ્લાસ્ટી એટલે યુનિક કમ્પાર્ટમેન્ટલની રિપ્લેસમેન્ટની અંદર પેશન્ટની રિકવરી ઇન કમ્પેર ટુ TKR બહુ જ સ્પીડી હોય છે. પેશન્ટનું જે પોસ્ટ ઓપ રિહેબ અને પોસ્ટ ઓપ રિટર્ન ટુ ડેલી એક્ટિવિટી એ પણ બહુ જ ફાસ્ટ હોય છે. પેશન્ટ 15 દિવસમાં તો એની જોબ પર પણ જતો થઈ જાય છે. ઇવન પેઇન જે છે એ પોસ્ટ ઓપરેટિવ પીરિયડની અંદર પેઇન ટોટલની રિપ્લેસમેન્ટની કમ્પેરમાં માઇક્રોપ્લાસ્ટીમાં ઓછું હોય છે. બટ માઇક્રોપ્લાસ્ટી જે છે એ પ્રોસિજરના ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા બહુ જ સ્પેસિફિક છે. એટલે ડૉક્ટરે પેશન્ટ સિલેક્ટ કરતાં પહેલાં 10 વસ્તુઓ એની અંદર કન્ફર્મ કરવી પડતી હોય છે કે ખાલી એક યુનિક કમ્પાર્ટમેન્ટ એટલે એક જ કમ્પાર્ટમેન્ટ ઇન્વોલ્વમેન્ટ છે,
એની જોડે જોડે જે સરાઉન્ડિંગ લિગામેન્ટ્સ છે એ લિગામેન્ટ બધા જ નોર્મલ હોવા જોઈએ. પેશન્ટની અંદર પગમાં વધારે ડિફોર્મિટી ના હોવી જોઈએ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પેશન્ટ ઓબેઝ ના હોવું જોઈએ. પેશન્ટના બોન છે એની અંદર ઓસ્ટિયોપોરોસિસની માત્રા જે રહી એ બહુ જ ઓછી હોવી જોઈએ, એટલે કે બહુ સ્ટ્રોંગ બોન હોવા જોઈએ. આ બધા જ ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા છે. આ બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતું પેશન્ટ હોય દેન યુ કેન ગો ફોર યુકેઆર. હવે બીજું છે કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ, તો એ સેફ હોય અને ટ્રેડિશનલ મેથડ જે છે ની રિપ્લેસમેન્ટ માટેની અને રોબોટિક ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો એમાંથી કયું વધારે સેફ? બંને સેફ પ્રોસિજર છે. એની અંદર એવું નથી કે કોઈ એક સેફ છે અનસેફ છે, બંને બહુ જ સિમિલર છે. બટ રોબોટિક ની રિપ્લેસમેન્ટની અંદર જે એક્યુરેસી છે એ 1 mmની એક્યુરેસી હોય છે. એટલે કે પેશન્ટનું આજે મેપિંગ થયું છે જોઈન્ટનું, તો એ જોઈન્ટનું મેપિંગ થયા પછી કે આપણે ડિસાઈડ કર્યું છે કે મારે આટલું જ હાડકું ઘસવાનું છે, આટલું જ હાડકું કટ કરવાનું છે, તો એ પ્રિસિઝન જે છે એ લિટલ બિટ રોબોટિકની અંદર વધારે આવે છે ઇન કમ્પેર ટુ કન્વેન્શનલ. બટ કન્વેન્શનલની અંદર બી એટલી વસ્તુ છે કે કન્વેન્શનલ ટેકનિકની અંદર અગર તમારી ટેકનિક, તમારું અલાઇનમેન્ટ, તમારું ઇમ્પ્લાન્ટ પોઝિશનિંગ અગર બરાબર હોય તો પેશન્ટના બહુ જ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ હોય છે. લોંગ ટર્મ ફોલોઅપમાં પણ એવા કોઈ પ્રોબ્લેમ હોતા નથી. એસ્પેશિયલી રોબોટિક્સ કોણે કરાવવું જોઈએ કે જેની અંદર ડિફોર્મિટી બહુ જ સિવિયર છે, કે જેની અંદર સિવિયર ડિફોર્મિટી જોડે તમારે મિનિમલ બોન લોસ જોડે સર્જરી કરવી છે, તો તમારે રોબોટિક માટે જવું જોઈએ. હવે કોઈને જૂનું ફ્રેક્ચર હોય અને પછી એમને જો ની રિપ્લેસમેન્ટ કરવાનું થાય તો એમાં કોઈ કોમ્પ્લિકેશન આવી શકે અને શું એ સેફ હોય? યસ, ઇટ ઇઝ સેફ. કે તમને આગળ કોઈ ફ્રેક્ચર થયેલું છે, એ ફ્રેક્ચર યુનાઇટ થઈ ગયું છે અને પછી તમારા જોઈન્ટમાં આર્થરાઇટિસ છે, તો દેન યુ કેન ગો ફોર TKR. બટ એ પેશન્ટનું કેટલાક પ્રી ઓપરેટિવ ઇન્વેસ્ટિગેશન, જેમ કે સ્કેનોગ્રામ થવો જરૂરી છે, કે પેશન્ટની અંદર ફ્રેક્ચર કયા લેવલ પર હતું એ જાણવું જરૂરી છે. એ બધી વસ્તુ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એનાથી ડૉક્ટર એ પેશન્ટ માટે સ્યુટેબલ ઇમ્પ્લાન્ટ કયો છે એ ઇમ્પ્લાન્ટ ચૂઝ કરી શકે. કે આ જે પ્રોક્ઝિમલ ટીબિયા છે, એટલે કે જે નીચેનું હાડકું છે, એ નીચેના હાડકાની અંદર ભાગમાં ફ્રેક્ચર થયેલું હોય તો પેશન્ટની અંદર ઘણી બધી વખત આપણે રોડ નાખીએ છીએ કે જેનાથી ની રિપ્લેસમેન્ટ પછી એ જગ્યા પર પાછો સ્ટ્રેસ ઊભો ના થાય અને ત્યાં આગળ ફરીથી ફ્રેક્ચર ના થઈ શકે. પણ એવા બહુ બધા પેશન્ટ છે કે જેને આગળ ફ્રેક્ચરની હિસ્ટ્રી હતી, માલ યુનાઇટેડ ફ્રેક્ચર હોય, એને TKR આપણે કર્યું હોય અને બહુ જ હેપી છે અત્યારે બી. હવે કોઈને હાર્ટ રિલેટેડ કોઈ ઇસ્યુ થયો હોય અથવા એવું સમજીએ કે કાર્ડિયાક કોઈ ઇન્ટરવેન્શન કર્યું હોય પહેલાં, તો એમના માટે ની રિપ્લેસમેન્ટ સર્જરી છે એ પોસિબલ છે અને જો પોસિબલ હોય તો એ કેટલા એક્સટેન્ટ સુધી સેફ ગણી શકાય? જો તમારી કાર્ડિયાક પ્રોસિજર, ચાહે બાયપાસ હોય કે કોઈ બી સર્જરી હોય, અગર કાર્ડિયાક સર્જરી તમારી બહુ જ સારી રીતે પતી ગઈ છે, એ કાર્ડિયાક સર્જરી પછી ઇફ યુ આર ફિટ, તમારા કાર્ડિયાક પેરામીટર્સ આર વિધિન નોર્મલ, તો દેન યુ કેન ગો ફોર TKR. એની અંદર કોઈ જ પ્રોબ્લેમ નથી હોતો. બહુ સારો તમે ક્વેશ્ચન્સ કર્યો ત્યારે મને રિમેમ્બર આવ્યું કે અમારા એક ડૉક્ટર ફ્રેન્ડ છે, એમના ફાધર છે જેમને બાયપાસ સર્જરી 2 વર્ષ પહેલાં કરાવી હતી. એ પોતે ડૉક્ટર છે તો એમને થોડોક TKRનો આઈડિયા હોય. તો એક વખત મને એમણે પૂછ્યું કે સર મારું બાયપાસ થયેલું છે તો હું ની રિપ્લેસમેન્ટ કરાવીશ તો ફેટ એમ્બોલિઝમના લીધે મને કંઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને? ફેટ એમ્બોલિઝમ બહુ રેર કોમ્પ્લિકેશન છે પણ એ થઈ શકે. જ્યારે કન્વેન્શનલ વેમાં તમે TKR કરતા હો તો તમે ઇન્ટ્રામેડ્યુલરી રોડ નાખો છો, તો એના લીધે ફેટ ગ્લોબ્યુલ્સના લીધે એ પ્રોબ્લેમ ઘણી બધી વખત બની શકતો હોય છે. તો એવા પેશન્ટ્સની અંદર એસ્પેશિયલી તમારે રોબોટિક કરાવવું જોઈએ, કેમ કે રોબોટિકની અંદર આપણે કોઈ ઇન્ટ્રામેડ્યુલરી રોડ નાખતા નથી. તમે એક્સ્ટ્રા મેડ્યુલરી પ્રોસિજર કરી અને બોનને રીસર્ફેસ કરો છો. તો રોબોટિક ઇઝ મચ સેફર ઇન પોસ્ટ કાર્ડિયાક પેશન્ટ્સ ફોર TKR. હવે આપણે જે લોકોને ની રિપ્લેસમેન્ટ કરવું હોય એમના માટે અગર રિકવરી અથવા નોર્મલ પાછા લાઇફસ્ટાઇલમાં આવી શકે, નોર્મલ રૂટીનમાં, એના માટેની વાત કરીએ તો કોઈ પેશન્ટ છે જેમને ની રિપ્લેસમેન્ટ કર્યું તો એ કેટલા સમય સુધી નોર્મલ ચાલી શકે, નોર્મલ રૂટીનમાં ફરીથી બેક થઈ શકે? ની રિપ્લેસમેન્ટ પછી આપણે 24 અવરની અંદર પેશન્ટને વજન આપી
અને પેશન્ટને આપણે ચાલવાનું સ્ટાર્ટ કરાવી દેતા હોઈએ છીએ. તમે જે ક્વેશ્ચન પૂછો છો કે પેશન્ટ ક્યારે એની ડેલી રૂટીન એક્ટિવિટી કરી શકશે, તો પેશન્ટ આજે વોશરૂમ જવું, એની ડે ટુ ડે ઘરની અંદર જે હાઉસહોલ્ડની એક્ટિવિટી છે એ બધી જ એક્ટિવિટી એ વિધિન 2 to 3 ડેઝની અંદર એ સ્ટાર્ટ કરી દેતા હોય છે, કે જો બીજો કોઈ મેડિકલ પ્રોબ્લેમ ના હોય. પેશન્ટ્સ અત્યારના ટાઈમમાં 2 વીકની અંદર તો એમની જોબ પણ રિઝ્યુમ કરતા હોય છે. એટલે અત્યારની જે એડવાન્સ ટેકનોલોજી છે, જે એડવાન્સ ફિઝિયોથેરાપી છે, તો એની મદદથી અગર પેશન્ટ મોટિવેટેડ પણ છે તો એ 2 વીકની અંદર તો એના જોબ પર પણ રિટર્ન થઈ શકે છે. હવે ઘણા કેસીસ હોય જેમાં કોમન ક્વેશ્ચન પ્રોબ્લી હોઈ શકે કે મારે તો સીડી ચડવાની ને સીડી ઉતરવાનું મારે મેઇન કામ છે, મારે તો ઘર જ એવી રીતે બનેલું છે, તો શું કરે? તો એ કયા સમય એવો હોય કે જ્યારે એ નોર્મલ આ પ્રકારની એક્ટિવિટી પણ કરી શકે કે જ્યાં થોડું સ્ટ્રેસ આવી શકે ઘૂંટણ પર? યસ, પોસ્ટ ટીકેર અત્યારના ટાઈમમાં 3 ડેઝની અંદર પેશન્ટ સ્ટેર ક્લાઇમ્બિંગ કરી શકતો હોય છે. અને ઇવન 10 to 15 ડેઝ પછી એ વિધાઉટ સપોર્ટ પણ સ્ટેર ક્લાઇમ્બિંગ કરી શકતો હોય છે. તો સીડી ચડવા ઉતરવા, પલાઠી વાળીને બેસવું એ આજના સમયની અંદર ટીકેઆર પછી પોસિબલ છે. એ વસ્તુના લીધે અગર તમે ટીકેઆર ના કરાવતા હોય તો બિલકુલ ડરવાની જરૂર નથી. હવે એનાથી હજુ એડવાન્સ એક વસ્તુ છે, જે છે સાયકલિંગ કરતું હોય કોઈ, યોગા કરે છે, અથવા એવી કોઈ સ્પોર્ટ્સ રિલેટેડ એક્ટિવિટીઝ કરે છે, રાઈટ? તો એમના માટે એ ટાઈમલાઈન શું હોઈ શકે ની રિપ્લેસમેન્ટ પછી? ની રિપ્લેસમેન્ટ પછી આપણે જનરલી ફિઝિયોથેરાપિસ્ટ જે છે એ સ્ટ્રેન્થનિંગ પ્રોટોકોલ કરાવતા હોય છે. સ્ટ્રેન્થનિંગ એકવાર મસલ્સનું સ્ટાર્ટ થાય, તમારી નોર્મલ એક્ટિવિટી તમે બધી જ પાછી સ્ટાર્ટ કરી દીધી છે, તમને કોઈ પેઇન નથી, તો તમે સાયકલિંગ જે છે એ સ્ટાર્ટ કરી શકો છો. એનો પીરિયડ કોઈક પેશન્ટ્સની અંદર 1.5 મહિના પણ હોય છે, કોઈક પેશન્ટ્સની અંદર 3 મંથ પણ હોય છે. પણ પેશન્ટ એણે પોતે પોસ્ટ ઓપરેટિવ કેટલી ફિઝિયોથેરાપી કરી છે અને કેવી ફિઝિયોથેરાપી કરી છે, તો એના પરથી એ સાયકલિંગ એની રૂટીન બધી જ એક્ટિવિટી કરી શકતા હોય છે. ઘણા બધા પેશન્ટ ટ્રેકિંગ પણ કરતા હોય છે. પોસ્ટ ટીકેઆર તમે જમ્પિંગ છે, એવી જે હેવી એક્ટિવિટી છે કે જેનાથી તમારા ની પર બહુ જ સ્ટ્રેન પડશે, તો એ એક્ટિવિટી અવોઇડ કરવી જોઈએ. જેમ કે જમ્પિંગ છે કે બહુ વધારે એડવેન્ચરસ ટ્રેકિંગ હોય તો એ થોડુંક અવોઇડ કરવું જોઈએ. બાકી તમે બધી જ એક્ટિવિટી ડે ટુ ડે લાઈફની કરી શકો છો. હવે જેમની ની રિપ્લેસમેન્ટ સર્જરી થઈ ગઈ છે, તો સર્જરી થઈ ગયા પછી કોઈ એવા ઇન્ફેક્શન ના થાય એના માટે કોઈ પ્રિકોશન્સ લેવા પડે? ઇન્ફેક્શન ના થાય એના માટે પ્રિકોશન્સ 100% લેવા જોઈએ. જેમ કે પ્રિકોશન્સ પેશન્ટે તો લેવા જોઈએ, ડૉક્ટર્સ પણ એટલા જ પ્રિકોશન્સ લેતા હોય છે. કે જેમ કે તમે ઓબેસિટી છે, તમને ડાયાબિટીસ છે, તો દેન ધેર આર હાયર ચાન્સીસ કે તમને ઇન્ફેક્શન થઈ શકે છે ઇન કમ્પેર ટુ નોર્મલ પેશન્ટ. તો એવા પેશન્ટની અંદર આપણે ઇન્ફેક્શન માટેના જે બી સ્ક્રીનિંગ છે, જે બી પ્રોટોકોલ છે, એ બધા જ આપણે પહેલાં કરાવતા હોઈએ છીએ. અને એના પરથી એને કેટલીક હાયર એન્ટીબાયોટિક આપવી, ઇન્ટ્રા ઓપરેટિવલી શું તમારા સ્ટરીલિટી પર વધારે ધ્યાન રાખવું, એ બધી વસ્તુ આપણે મોડિફાઈ કરી શકતા હોઈએ છીએ. ઓન ધ પેશન્ટ સાઈડ પર પોસ્ટ ઓપરેટિવ પીરિયડની અંદર પેશન્ટે એક સારું ફૂડ લેવું જોઈએ, બેલેન્સ ડાયટ લેવું જોઈએ, પ્રોટીનનો ઇન્ટેક બોડીની અંદર વધારે રાખવો જોઈએ. જે તમારી સ્ટીચ લાઇન છે, એ સ્ટીચ લાઇનને થોડીક સાચવવી જોઈએ, એને ભીની ના કરવી જોઈએ. આ બધી વસ્તુથી એ પોસ્ટ ઓપરેટિવ ઇન્ફેક્શન જે છે એ તમે પ્રિવેન્ટ કરી શકો છો. હવે જે ઇમ્પ્લાન્ટ આપણે કરીએ એનો અંદાજે લાઈફ સ્પેન શું હોય, અને એવું પોસિબલ થાય કે ફરીથી સર્જરી કરવાની થાય, ખાસ કરીને ની રિપ્લેસમેન્ટની અંદર? યસ, ઇટ ઇઝ પોસિબલ. કેમ કે જે ઇમ્પ્લાન્ટની લોન્જેટિવિટી છે કે ઇમ્પ્લાન્ટ કેટલો ચાલે છે, આ બહુ બધા કોમન ક્વેશ્ચન્સ છે કે સર અમારો ઇમ્પ્લાન્ટ કેટલો ચાલશે. શું અમે આ પર્ટિક્યુલર કંપનીનો સાંધો નંખાઈશું તો એ 5 વર્ષ વધારે ચાલશે, કે શું આ કંપનીનો સાંધો અમે નંખાઈશું તો ઓછો ચાલશે? તો એવું બિલકુલ નથી હોતું. એવરેજ લાઈફ સ્પાન જે કંપની કહેતી હોય છે વિચ ઇઝ 15 to 20 years, કે એટલો ટાઈમ સુધી ઇમ્પ્લાન્ટને કોઈ પ્રોબ્લેમ નથી થતો હોતો. પણ એ વધારે શેના પર ડિપેન્ડ કરે છે કે પેશન્ટ રિલેટેડ ફેક્ટર બી કેટલાક છે, કેટલાક સર્જરી રિલેટેડ ફેક્ટર બી છે. પેશન્ટ રિલેટેડ ફેક્ટરની અંદર શું છે કે આજે પેશન્ટની અંદર ઓબેસિટી છે, બરાબર છે, તો
પેશન્ટના ઓબેસિટી સાથે એ બદલેલા ઘૂંટણ પર પણ જોર વધારે જ પડવાનું છે, તો એમાં વેર એન્ડ ટેર વધારે થઈ શકે છે. જેમ કે ઇન્ટ્રાઓપ વાત કરીએ તો એ બેલેન્સિંગ કેવું છે, બેલેન્સિંગ ઉપર પણ ઇમ્પ્લાન્ટના વેર અને ટેરની અસર થતી હોય છે. તો આ બધા જ ફેક્ટરથી ઇમ્પ્લાન્ટ કેટલો ચાલશે એ નક્કી કરી શકાય. પણ જો પેશન્ટનું સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ હોય, સર્જિકલી કોઈ પ્રોબ્લેમ ના હોય, તો ઇમ્પ્લાન્ટને 15 થી 20 નહીં 22-25 વર્ષ સુધી પણ કંઈ નથી થતું હોતું. એવી પણ સ્ટડીઝ છે. ડેફિનેટલી ધીસ ઇઝ હેલ્પફુલ. અને આપણે હવે યંગ એજની વાત કરીએ તો ઘણી વખત એવું થાય કે સાંધા ઘસાય એટલે કે જોઈન્ટ ઘસાઈ જાય, રાઈટ? તો એમના માટે અર્લી સ્ટેજ કોઈ એવી ટ્રીટમેન્ટ હોઈ શકે? યસ. કેટલો ઘસારો છે યંગ એજની અંદર? આજે સપોઝ કે તમારી ઉંમર 40 વર્ષની ઉંમર છે. 40 વર્ષની ઉંમરમાં તમને ની પેઇન થાય છે, પણ શું તમને પર્ટિક્યુલર આટલું વોક કર્યા પછી જ પેઇન થાય છે કે પર્ટિક્યુલર કોઈ એક્ટિવિટી કર્યા પછી જ પેઇન થાય છે? તો એનું તમે જ્યારે એક્ઝામિનેશન કરાવશો કે એક્સરે કરાવશો તો તમને ખબર પડશે કે તમને કેટલો આર્થરાઇટિસ છે, આર્થરાઇટિસની જોડે બીજો કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. એના પરથી આપણે એના કેવી ટ્રીટમેન્ટ કરવી એ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. પણ યંગ એજની અંદર જ્યારે આર્થરાઇટિસ થાય છે તો દેર આર 2 વેઝ કે નોન સર્જિકલ ઓપ્શન્સ. નોન સર્જિકલ ઓપ્શન્સની આપણે વાત કરીએ તો આજે એની અંદર ફિઝિયોથેરાપીનો બહુ જ સારો રોલ છે કે ફિઝિયોથેરાપી કરી અને તમે તમારા મસલ સ્ટ્રેન્થનિંગ કરી શકો છો. તો એનાથી બી તમે આર્થરાઇટિસ જે છે એને સ્લો ડાઉન કરી શકો છો. એની જોડે જોડે અત્યારના ટાઈમની અંદર PRP થેરાપી, પ્લેટલેટ રિચ પ્લાઝમા, તમારા જ પોતાના બોડીની અંદરથી બ્લડમાંથી પ્લેટલેટ રિચ પ્લાઝમા અલગ કરી અને એ આપણે આપતા હોઈએ છીએ. એનાથી જે કાર્ટિલેજ ડેમેજ હોય એની અંદર રીજનરેશન થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. ઇવન કેટલાક પેશન્ટ્સ એવા છે કે જેની અંદર આપણે હાઇલોરોનિક એસિડ નાખતા હોઈએ છીએ. સાદી ભાષામાં આપણે કહીએ તો ગ્રીસ કે ઓઇલિંગ, તો એ પણ કરી શકાતું હોય છે. એનાથી ઉપર જઈએ આપણે કે કોઈ પેશન્ટ છે કે જેનું 45ની એજ છે, 45ની એજની અંદર એને આર્થરાઇટિસ ડેવલપ થઈ ગયો છે, પણ નોન સર્જિકલ એટલે કે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ આપણે લઈ લીધી છે, એના પછી પણ ઇમ્પ્રુવમેન્ટ નથી. તો એના માટે માઇક્રોપ્લાસ્ટી એન્ડ હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી એટલે અલાઇનમેન્ટ કરેક્શન સર્જરી, એની જોડે જોડે આર્થ્રોસ્કોપિકલી મેનિસ્કસ રિપેર, કાર્ટિલેજ રીજનરેશન પ્રોસિજર્સ, આ બધી જ વસ્તુ અત્યારે બહુ ટ્રેન્ડિંગ છે, બહુ એડવાન્સ છે. એટલે અર્લી એજમાં બી તમને આર્થરાઇટિસ થાય છે તો એને ઇગ્નોર ના કરશો. યુ શુડ ગો ફોર કન્સલ્ટેશન અને જે એડવાઇસ કરી હોય એ પ્રમાણે ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. તો તમે ફ્યુચર નીડ ઓફ ની રિપ્લેસમેન્ટથી પણ બચી શકો છો. હવે બીજી વસ્તુ એ છે કે કોઈને બોન છે એનું સ્ક્રીનિંગ કરવાનું હોય તો એ કેટલા રેગ્યુલર પીરિયડની અંદર કરાવવું જોઈએ અને એની કઈ કઈ મેથડ અવેલેબલ હોય છે સ્ક્રીનિંગ માટે? લાઈફનો તમે એક ગ્રાફ ડ્રો કરશો કે આજે તમારો બર્થ થયો છે અને 100 વર્ષ સુધી તમે જીવો છો, તો એ ગ્રાફ જે છે એ 0થી સ્ટાર્ટ કરશું તો 50 વર્ષ સુધી ઇન્ક્લાઇનિંગ છે, પછી એ ડિક્લાઇનિંગ છે. તો એ ગ્રાફ જ્યારે ડિક્લાઇનિંગ થાય છે એની જોડે જોડે જ્યારે તમે બોડીના નોર્મલ બીજા બધા ઇન્વેસ્ટિગેશન બી તમારા બોડી પ્રોફાઇલને કરાવતા હોય એની જોડે જોડે બોનનું સ્ક્રીનિંગ જરૂરી છે. બોનના સ્ક્રીનિંગ માટે અત્યારે ઇઝીલી અવેલેબલ મેથડ્સની અંદર એક BMD ટેસ્ટ, બોન મિનરલ ડેન્સિટી કરતા હોય છે. એની સ્પેસિફિસિટીને ઓછી છે, પણ જો પેશન્ટને શોર્ટ રિઝલ્ટ સાથે ટેસ્ટ કરાવવો હોય સ્ક્રીનિંગ માટે તો દેન હી ઓર શી કેન ગો ફોર DEXA સ્કેન, વિચ ઇઝ ધ મોસ્ટ સ્પેસિફિક એન્ડ સેન્સિટિવ ફોર ઓસ્ટિયોપોરોસિસ. અને પછી એની આગળ ટ્રીટમેન્ટ લે તો આગળ જતાં ફ્રેક્ચર, આર્થરાઇટિસ એ બધાના ચાન્સીસ પણ એ ઓછા કરી શકતા હોય છે. અને કેટલા ડ્યુરેશનમાં કરાવવું જોઈએ તો કોઈ એવું ડ્યુરેશન નથી કહેતા, પણ તમે એક વખત અગર 50s ક્રોસ કર્યા છે તો તમારે રેગ્યુલર ઇન્ટરવલ પર એનું ચેકિંગ કરાવવું જોઈએ અને જો ઓછું છે તો એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. હવે આપણે બોન હેલ્થની જ્યારે વાત કરીએ ત્યારે સપ્લિમેન્ટ્સ છે, ડાયટ છે, એ કેટલા હેલ્પફુલ થાય જ્યારે બોનને આપણે સ્ટ્રેન્થન રાખવા હોય, સ્ટ્રોંગ રાખવા હોય એના માટે? બહુ જ હેલ્પફુલ થાય. કેમ કે તમે આજે મેડિસિન્સ લો છો કે સપોઝ કે તમે કેલ્શિયમની મેડિકેશન્સ લીધી, મેડિકેશન્સથી બોડીમાં કેલ્શિયમ મળશે, પણ જો અગર એ તમારા ડાયટથી જ ઇમ્પ્રૂવ થતું હોય તો એ વધારે સારી રીતે બોડી પર અફેક્ટ કરશે. હવે બેલેન્સ ડાયટની વાત કરીએ આપણે તો જેમ જેમ તમારી એજ વધતી જાય
તો પ્રોટીન ઇન્ટેક જે છે એ બોડીમાં તમારો વધારે હોવો જોઈએ. એની જોડે જોડે હાઈ કેલ્શિયમ કન્ટેન્ટ જે ફૂડની અંદર છે, જેમ કે મેથી છે, રાગી છે, લીલા શાકભાજી છે, આ બધાનો ઉપયોગ તમારે વધારે કરવો જોઈએ. તો એનાથી ડાયટ એ જ તમારા બોન્સ એટલા સ્ટ્રોંગ કરી દેશે કે તમારે બીજા એડિશનલ ન્યુટ્રાસ્યુટિકલ્સ કોઈ સપ્લિમેન્ટની જરૂર પડશે નહીં. હવે ગાદીના જે જોઈન્ટ હોય, ગાદી જોઈન્ટ રાઈટ, એને આપણે જો એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એને રિપેર કરી શકાય, એટલે કે એનું કોઈ ટ્રીટમેન્ટ થઈ શકે કે રિપ્લેસમેન્ટ ઇઝ ધ ઓનલી ઓપ્શન? નહીં, એવું નથી. ગાદી એટલે મેનિસ્કસ. ગાદીની કોઈ પણ ઇન્જરી થઈ હોય તો આઈધર એ પોસ્ટ ટ્રોમેટિક ઇન્જરી હોય યા તો એ ડિજનરેટિવ ઇન્જરી હોય. સર્ટેન લેવલ સુધી ડિજનરેટિવ ટેર પણ તમે રિપેર કરી શકો છો. અને પોસ્ટ ટ્રોમેટિક જે ગાદીને ઇન્જરી થાય છે, કે આજે તમારો પગ ટ્વિસ્ટ થઈ ગયો તો એની અંદર તમારે લિગામેન્ટ ઇન્જરી થઈ છે, એની જોડે જોડે ગાદીને ઇન્જરી થઈ છે, તો એ તમે આર્થ્રોસ્કોપિકલી રિપેર કરી શકો છો. ઘસારાના લીધે જે ગાદીને ઇન્જરી થઈ છે તો એ આપણે એકવાર એનો સ્કેનોગ્રામ કરાવી અને પછી આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે આ ગાદીને રિપેર કરીશું તો આગળ જતાં પેશન્ટને સારું રિઝલ્ટ મળશે. એ બધા ફેક્ટર્સ પર પણ ડિપેન્ડ કરતું હોય છે. બટ હા, ગાદી તમે રિપેર કરી શકો છો અને એ દૂરબીનથી જ કરી શકો છો, આર્થ્રોસ્કોપિક પ્રોસિજરથી જ થઈ જાય છે. બોન ગ્લુની વાત કરીએ તો એમાં શું નવા ટ્રેન્ડ્સ આવી રહ્યા છે? અત્યારે રિસેન્ટમાં ચાઇનાની એક સ્ટડી આવી છે કે એ લોકોએ કેવું ગ્લુ લોન્ચ કર્યું છે કે જે 2 to 3 મિનિટ્સની અંદર તમારા બોન્સ જે ફ્રેક્ચર એન્ડ્સ હશે એને યુનાઇટ કરી દેશે, ઇવન વિથ બ્લડ એન્વાયરમેન્ટ. એટલે આ એક સારો ટ્રેન્ડ છે, પણ હજુ એના પર એટલા પ્રૂવન એવિડન્સ એટલા બધા નથી. ક્લિનિકલ ટ્રાયલ્સ થયા છે, 150 પેશન્ટ્સ પર જ એમનો ટ્રાયલ થયેલો જ છે ચાઇનાની અંદર બી, અને એના પર એ લોકોને રિઝલ્ટ પણ સારા મળેલા છે. પણ આ ટેકનોલોજી કેટલી યુઝફુલ થશે એના માટે એક લોંગ ફોલોઅપ પીરિયડ વાળી એક સ્ટડીની જરૂરિયાત હજુ રહેશે. બટ ડેફિનેટલી એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને ઓર્થોપેડિક્સના ફ્યુચર માટે પણ જોઈએ એનું કેટલું રિઝલ્ટ મળે છે. બોન 02 એ રીતે કરીને ચાઇનાએ હમણાં જ લોન્ચ કરેલું છે. હવે જ્યારે આપણે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ, એટલે કે ઘૂંટણનું રિપ્લેસમેન્ટ, તો એ ઘસાઈ જવાથી અને ઘણા બધા રીઝન્સથી આપણે રિપ્લેસમેન્ટ તરફ જતા હોઈએ. ત્યારે શોલ્ડરની વાત કરીએ ત્યારે એ પણ એ જ બોડીનો એવો જ ભાગ છે કે જે ઘસાય, જેને વિયર એન્ડ ટીયર આવી શકે. તમારા લેંગ્વેજની અંદર જો હું વાત કરું તો એને પણ શું રિપ્લેસ થઈ શકે? યસ, થઈ શકે છે. અત્યારે જ વાત કરું છું, તમે કીધું વિયર એન્ડ ટીયર, તો અત્યારે ની જોઈન્ટમાં વિયર એન્ડ ટીયર ઇઝ મોર કોમન. એનું રીઝન છે કે આજે ની જોઈન્ટ છે એ તમારા બોડીનું વેટ જે છે ની જોઈન્ટ પર આવે છે, તો એની અંદર વિયર એન્ડ ટીયર થવાના ચાન્સીસ એ બહુ જ વધારે છે. એટલા માટે જ ની રિપ્લેસમેન્ટ એ વધારે કોમન છે. લોકો ની રિપ્લેસમેન્ટ માટે વધારે અવેર પણ છે. પણ આજે શોલ્ડર માટે શોલ્ડરનો સાંધો પણ ઘસાઈ શકે છે. તમને અગર કોઈ જૂનું ટ્રોમા થયું છે અને એ જોઈન્ટને અફેક્ટ કરે છે, શોલ્ડર જોઈન્ટને, તો એની અંદર બી પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ થઈ શકે છે. એવા ઘણા બધા ઇન્ફેક્ટિવ કોઝિસ છે કે જેની અંદર શોલ્ડર આર્થરાઇટિસ ઇઝ વેરી મચ કોમન. ઇવન લાર્જ ઇરિપેરેબલ રોટેટર કફ ટેર કે જે પેશન્ટે ઇગ્નોર કર્યું છે, નિગ્લેક્ટેડ રોટેટર ટેર, તો એની અંદર પણ શોલ્ડર આર્થરાઇટિસ ઇઝ વેરી કોમન. અને અત્યારે રિસેન્ટલી શોલ્ડર રિપ્લેસમેન્ટ પણ એટલું જ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. લોકોને અવેર થવાની જરૂર છે કે શોલ્ડર રિપ્લેસમેન્ટ પણ એક સેફ સર્જરી છે. એના પછી પણ તમે તમારો હાથ ઊંચો કરી શકો છો, બધી જ એક્ટિવિટી પાછી કરી શકો છો. ના, બહુ સાચી વાત કરી. અને અવેરનેસ એક એવી વસ્તુ છે કે જેના કારણે ઘણી બધી વસ્તુ ઇન પ્લેસ થઈ શકે. અને અવેરનેસ હોય તો તમે પહેલાં સાંભળ્યું હોય કે આવું થાય, હવે તમે કોઈ જાય અને ડૉક્ટર પાસે કે તમે ડૉક્ટર એવું જણાવે કે અહીંયા શોલ્ડર રિપ્લેસમેન્ટની જરૂર છે, પણ અવેરનેસ ના હોય તો એક્સેપ્ટન્સ ના આવે. એટલે બહુ સાચી વાત કરી. હવે નવરાત્રિ આવી રહી છે અને બહુ બધા લોકોને એક્સાઇટમેન્ટ હોય જ છે દર વર્ષે. આ વર્ષે પણ છે અને બધી જ તૈયારીઓ થઈ રહી છે. આપણે બહુ જ નજીકથી જોઈ રહ્યા છે નવરાત્રિને. શું તમે એડવાઇસ આપશો યંગ અને બધા જ ક્રાઉડને કે તમે એમને શું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને ગુજરાતી હાડકાની અંદર? હા,
યસ ફર્સ્ટ ઓફ ઓલ હેપી નવરાત્રિ. નવરાત્રિ એક એવો તહેવાર છે કે જેની અંદર યુથ એ બહુ જ એનર્જેટિક વેની અંદર એ બહુ જ હેપીલી એ ફેસ્ટિવલ એન્જોય કરતા હોય છે. પણ એ ફેસ્ટિવલ એન્જોય કરતી વખતે પણ દેર આર સર્ટેન ઇન્જરીઝ કે જે વધારે પડતી કોમન છે, કે પેશન્ટ નવરાત્રિ પછી અમારી જોડે લઈને આવતા હોય છે કે સર 3જા 4થા નોરતે મારો પગ થોડોક ટ્વિસ્ટ થઈ ગયો હતો ગરબા કરતી વખતે, પણ પછી નવરાત્રિ ના બગડે એટલા માટે મેં કન્સલ્ટ કરાયું નહીં, પણ હવે મને પગ નીચે મૂકાતો નથી. તો કેટલીક સર્ટેન ઇન્જરીઝ છે, જેમ કે એન્કલ ટ્વિસ્ટિંગ ઇન્જરી વિચ ઇઝ મોર કોમન ઇન નવરાત્રિ. દેન બેક પેન પણ બહુ જ કોમન છે. ઇવન જે ઓબેઝ નવરાત્રિ કરતા લોકો છે કે જેની અંદર ઓબેસિટી છે, કે આજે તમારું વજન વધારે છે તો દેર આર ચાન્સીસ કે બોડીની અંદર તમને મસલ સ્પ્રેન થઈ શકે, લિગામેન્ટ ઇન્જરી થઈ શકે. તો આ બધી વસ્તુ જે રહી એ નવરાત્રિ વખતે થઈ શકતી હોય છે. તો એના માટે નવરાત્રિ બંધ કરવાની જરૂર નથી, બટ ગેટ સમ અવેરનેસ કે આવું કંઈ પણ થાય છે તો એનું કન્સલ્ટેશન આપણે ઇમિડિયેટ કરાવી દેવું જોઈએ, સો દેટ તમે બ્રેસ છે કે દવા છે એનાથી લોકલી ઇન્ફ્લેમેશન ઓછું કરો તો તમારી નવરાત્રિ પણ સારી જાય અને નવરાત્રિ પછી એકસાથે પ્રોબ્લેમ પણ ના થાય. ઇવન જે પેશન્ટ્સનું વેઇટ વધારે છે પણ નવરાત્રિનો બહુ જ શોખ છે તો એ લોકો ની કેપ પહેરી અને વધારે સારી રીતે ગરબા કરી શકે છે, તો ઇન્જરી થવાના ચાન્સીસ જે રહ્યા એ બહુ જ ઓછા હોય છે. બાકી લાસ્ટમાં અમે લોકો છીએ જ કન્સલ્ટેશન માટે. ડેફિનેટલી ખાસું હેલ્પફુલ થાય, કેમ કે જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ ત્યારે 9 દિવસ ગરબા થાય અને 9 દિવસમાં જો કોઈ વચ્ચેના દિવસે કશું વિયરન્ટ એટલે આજે પણ કોઈ ઇન્જરી થાય કે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો બતાવી દેવું જોઈએ જો એવું લાગતું હોય કે મને વધારે થઈ રહ્યું છે, જેથી તમે જે રીતે કીધું બાકીનું જે ડેમેજ છે એ પણ ના થાય અને આરામથી નવરાત્રિ પણ એન્જોય કરી શકાય. તો બહુ સારી વાત કરી. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર, તમે ઘણી બધી માહિતી આપી. સો ઘણી બધી આપણે વસ્તુઓ ડૉક્ટર અપૂર્વ પટેલ સાથે સમજ્યા અને ખાસ કરીને પ્રિવેન્શન ટિપ્સ છે, કયા પ્રકારની વસ્તુઓ થઈ શકે બોન હેલ્થને લઈને, ખાસ કરીને ની રિપ્લેસમેન્ટની વાત કરી, આપણે શોલ્ડર રિપ્લેસમેન્ટ માટેની ચર્ચા કરી. સો પ્રિવેન્શન ચર્ચા કરી, એની સાથે ટ્રેન્ડ્સ પર પણ વાત કરી અને કઈ રીતે ઇઝીલી સર્જરીમાંથી નોર્મલ રૂટીનમાં આવી શકે એ બધી જ આપણે વાત કરી. ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમને મળ્યા હશે. હજુ પણ જો એવી કોઈ વસ્તુ હોય, આપણે જે પણ વાત કરી એના વિશે કે જે તમને જાણવી હોય, તમને કોઈ ક્વેશ્ચન હોય, તો નેક્સ્ટ એપિસોડ અમે કરીશું, એમાં જરૂર ટ્રાય કરીશું. સો યુ કેન પુટ ઇન ધ કમેન્ટ કોઈ પણ વસ્તુ જે તમારે જાણવી હોય. અને જો તમને એવું લાગે કે આ કોઈ પણ ચર્ચા કોઈ પણને હેલ્પફુલ થઈ શકે તો ડેફિનેટલી શેર કરજો, જેથી આપણે વધારે ને વધારે આ માહિતી સ્પ્રેડ કરી શકીએ આવતા સમયની અંદર. સો until next podcast, next series, thank you very much. Take care and stay tuned.